કામરેજ પાસે તાપી નદીમાં પસાર થતા બ્રિજમાં એક લોખંડની પ્લેટ નાખવામાં આવી છે. એ પ્લેટ પહેલાં જ્યારે નાખી ત્યારે લગભગ 1 ફૂટ પહોળી હતી. આજે એ પ્લેટ 7 ફૂટ પહોળી છે. એટલે એનો મતલબ એવો થયો કે ક્ષતિ વધતી જાય છે, પ્લેટ મોટી થતી જાય છે. અને પ્લેટ ઉપરથી વાહન ચાલે એટલે પ્લેટ ઊંચી થાય, નીચી થાય, પછડાય છે. તો મને એવું લાગે છે કે આ તાત્કાલિક ધોરણે રિપેર કરવો જોઈએ. મને જાણવા મળ્યા મુજબ હાઈવે ઓથોરિટી ટ્રાફિક ખૂબ થાય એના માટે આ પ્લેટથી કામ ચલાવી રહી છે. તો હું ચોક્કસપણે માનું છું કે ક્ષતિ વધતી જાય છે. ક્યાં સુધી પ્લેટથી કામ ચલાવીશું? એ રિપેર તો કરવાનું જ છે, આજે નહીં તો પછી પણ કરવું પડશે. ટ્રાફિકની સમસ્યા આજે થશે તો ત્યારે પણ થશે. તો એની ચિંતા કર્યા વગર એની આયોજન કરી ટ્રાફિક ડાયવર્ઝન થઈ શકે એમ છે ત્યાં ટ્રાફિકનું ડાયવર્ઝન કરી અને થોડી ઘણી ટ્રાફિક થાય તો સહન કરીને પણ બ્રિજનું તાત્કાલિક ધોરણે રિપેર કરવું જોઈએ. આ રિપેર નથી થતું, કાલ ઉઠીને કોઈ મોટી દુર્ઘટના ઘટે તો જવાબદાર કઈ રીતે કોની પછી થઈ શકે આમાં? એટલા માટે જ કહું છું કે જે કામ આપણે કરવાનું છે આજે નહીં તો કાલે બી આપણે જ કરવાનું છે. અને એટલા માટે દુર્ઘટના ઘટે એની પહેલાં આ પ્લેટનું કામ રિપેરિંગ, પ્લેટ કાઢીને બ્રિજનું કામ રિપેરિંગ કરવું જોઈએ અને તાત્કાલિક ધોરણે થાય તો દુર્ઘટના ટાળી શકાય.